તો બાળકી પર અત્યાચારના કેસમાં કર્ણાવતી સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 4 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં બોલ પેનથી ઈજા પહોંચાડવાનો આરોપ છે તે લગાવાયો હતો। કર્ણાવતી શાળાના શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે શાળા દ્વારા જાહેર કરવામાં આવ્યા ક્લાસના સીસીટીવી ફૂટેજ। 11 તારીખના સીસીટીવી ફૂટેજ સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ખૂબ જ ગંભીર આ ઘટના કે જ્યાં બાળકી પર અત્યાચારના કેસમાં કર્ણાવતી સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। માસૂમ બાળકો પર આ પ્રકારનો અત્યાચાર શિક્ષકો કેવી રીતે કરે તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે। 4 વર્ષની આ બાળકી કે જેને કંઈ ખબર પણ ન પડતી હોય તેના ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડવાનો આરોપ છે તે તેના પેરેન્ટ્સ દ્વારા લગાવવામાં આવ્યો છે। કર્ણાવતી શાળાના શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ હાલ તો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। સમગ્ર મામલે શાળા દ્વારા ક્લાસના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે। 11 તારીખના સીસીટીવી ફૂટેજ છે તે સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને હવે આ સીસીટીવીને આધારે પોલીસ છે તે તપાસ હાથ ધરશે અને આખરે સત્ય ઘટના શું છે તેના પરથી પડદો હટશે। કારણ કે આ ખૂબ જ આ પ્રકારની ગંભીર ઘટના જો કહી શકાય, જો શિક્ષિકા દ્વારા આ પ્રકારનું વર્તન માત્ર 4 વર્ષની બાળકી પર કરવામાં આવ્યું હોય તો બાળકો પર અત્યાચારના આ કેસ છે તે વધી રહ્યા છે અને હવે વધુ એક આ ઘટના સામે આવી છે કે જ્યાં માતા પિતા દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। આ અત્યાચારના કેસમાં કર્ણાવતી સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 4 વર્ષની માસૂમ બાળકી પર તેના ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। કર્ણાવતી શાળાના આ શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ હાલ તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈને હવે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શાળામાં બાળકોને માર મારવાના કિસ્સા હોય કે પછી બાળકો સાથે અત્યાચાર કરવાના કિસ્સા હોય જેને લઈને હવે સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। રાજકોટમાં જે કર્ણાવતી સ્કૂલની ઘટના બની, સમગ્ર મામલાને લઈને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પોસ્કો અને જેટના એટ્રોસિટીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। ત્યારે રાજકોટની કર્ણાવતી સ્કૂલ ખાતે વીટીવીની ટીમ પહોંચી છે ને શાળાએ સીસીટીવી જાહેર કર્યા છે। શાળાના સંચાલકો શું કરી રહ્યા છે ને પોલીસ આ સમગ્ર બાબતને લઈને ગુનો દાખલ કર્યો છે। ત્યારે તેમની સાથે જ વાત કરશું। સાહેબ, એક ઘટના બની હતી ગઈકાલે કે બાળકીના ગુપ્તાંગમાં ક્યાંક ગંભીર ઈજા થઈ છે અને બાળકી દાખલ કરવામાં આવી છે, અને કઈ રીતે જોઈ રહ્યા છો? 14 તારીખે પેરેન્ટ્સ તમારી પાસે આવ્યા હતા અને પેરેન્ટ્સે એવું નિવેદન આપ્યું કે બાળક બીમાર છે, એટલે અમૃતા હોસ્પિટલની અમે મુલાકાતે ગયા હતા અને ત્યાંનો રિપોર્ટ બતાવ્યો અને રિપોર્ટમાં સ્પષ્ટપણે લખેલું હતું કે ઉનાળાની અંદર બાળક પાણી ઓછું પીવે છે એટલે એને યુરિનની અંદર ઇન્ફેક્શન છે। પણ તેમ છતાં પેરેન્ટ્સનો આગ્રહ એવો હતો કે 11 તારીખના અમારે સીસીટીવી જોવા છે, તો બાળક જ્યારથી એન્ટર થાય છે અને બાળક જ્યારથી બહાર નીકળે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી ફૂટેજ અમે પેરેન્ટ્સને બતાવ્યા। પણ એમાં એક પણ વખત ટીચર બાળકની કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા કરતા હોય એવું માલુમ પડતું નથી। આ ઉપરાંત પેરેન્ટ્સને એવું પણ કીધું કે એની જે સાથી ટીચર છે એનો પણ તમે અભિપ્રાય લ્યો, તો સાથી ટીચરે પણ એમ કીધું કે એક્ઝામ જ મેં લીધી છે, મેડમે લીધેલી જ નથી અને બાળક ક્યારેય ક્લાસરૂમની અંદર બહાર નીકળ્યું જ નથી, એટલે ટીચર છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે। આ ઉપરાંત એ ટીચર જે બીજા બાળકોને ભણાવે છે એના પેરેન્ટ્સના અભિપ્રાય પણ અમે લીધા, તો એનો અભિપ્રાય એવો આવ્યો કે ટીચર છે એ પ્રેમાળ અને માયાળુ છે। તો બાળકીના માતા પિતા ખોટું બોલી રહ્યા છે, તે પોતાને બદનામી ચાહી રહ્યા છે? ના, એવું નથી। બાળકી પણ એક બાળક છે અને ટીચર છે પણ એક મહિલા છે, એને 20 વર્ષની દીકરી છે અને એક માં સમાન છે। માં ક્યારેય પોતાની દીકરી સાથે આવું ન કરી શકે। હું એવું નથી કહેતો કે બાળકી ખોટું બોલે છે, સ્પીચલેસ છે એટલે એ ઓળખાણ આપે છે, પણ અમારા ટીચર નિર્દોષ છે એ હું 100% ખાતરીપૂર્વક આપને જણાવું છું। જે ઘટના બની એમાં કેની સાથે રહેશો? શિક્ષક સાથે કે વાલીઓ સાથે? જે સત્ય હશે એની સાથે। જો વાલી સાચા હશે એવું સાબિત થશે તો સ્કૂલ સંપૂર્ણપણે વાલી સાથે રહેશે અને જો ટીચર સાચા હશે તો સ્કૂલ સંપૂર્ણપણે ટીચર સાથે રહેશે। 2 વર્ષ પહેલા પણ કર્ણાવતી સ્કૂલમાં એક ઘટના બની હતી, આપના ધ્યાને પણ આવ્યું છે, આઈ લવ યુ વાળી કંઈક મેટર હતી। આ ઘટનામાં પણ તેમની બદનામી થઈ હતી અહીંયા શાળાની। ત્યારે ફરી એક વખત આવી જ ઘટના શાળામાં બની રહી છે। શું વારંવાર આ શાળાના શિક્ષકો કોઈ વિવાદ કરી રહ્યા છે? એટલે એમાં એવું છે કે એ ઘટનામાં પછી સંપૂર્ણપણે ખોટું સાબિત થયું હતું। અમે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા અને
અમે પોલીસમાં પણ નિવેદન આપ્યું હતું અને એ લોકોએ પણ સ્વીકાર્યું હતું કે એ ઘટના સંપૂર્ણપણે ખોટી છે અને આમાં પણ અમે વિથ પ્રૂફ બધું આપવાના છીએ. એટલે પછી દૂધનું દૂધ અને પાણીનું ઓટોમેટિક. કે રાજકારણી આમાં સંડોવાયેલા છે? આ સ્કૂલમાં કોણ કોણ ટ્રસ્ટી છે રાજકારણી? કોઈ રાજકારણી નથી, પણ સામાન્ય રીતે સામાન્ય જે બિલ્ડરો એ લોકો સંકળાયેલા છે. પક્ષ સાથે કોણ કોણ જોડાયેલા? પક્ષ સાથે કોઈ પણ જોડાયેલું નથી. આ જે રીતના દબાવ કરવામાં આવી રહ્યો છે, ક્યાંક અત્યાર સુધી 11 તારીખની ઘટના વાલી કરી રહ્યા છે અને અત્યાર સુધી ફરિયાદ ન થઈ. 17 તારીખ થઈ ગઈ છતાં ફરિયાદ ન કરવામાં આવી. સમગ્ર બાબતને લઈને કોઈ રાજકારણીનો આમાં સંડોવણી છે ખરા? કોઈ પણ નહીં. જો 15 તારીખે તો વાલી પ્રૂફ ચેક કરવા આવ્યા હતા, એટલે 11 થી 15 તારીખ સુધીમાં વાલી જ કન્ફ્યુઝન હતા. 15 તારીખે અમે કેમેરાનું રેકોર્ડિંગ બતાવ્યું અને 17 તારીખે એને કમ્પ્લેન કરી. આમાં કોણ કોણ ટ્રસ્ટીમાં અત્યારે આપની સ્કૂલમાં જોવા મળી? ટ્રસ્ટીમાં છે પ્રફુલભાઈ નડિયાપરા અને વલ્લભભાઈ તારાપરા. આજે તમારા ટ્રસ્ટીઓ છે તે પણ અગાઉ વિવાદમાં આવી ચૂક્યા છે. અત્યારે આ સમગ્ર બાબતને લઈને નથી લાગતું ક્યાંક કોઈક દબાવ કરતા હોય? ના, જરા પણ નહીં. અમે હંમેશા સત્યની સાથે છીએ. કોઈ પણ પ્રકારનો દબાણ કે કોઈ પણ પ્રકારનું કઈ કરતા જ નથી. જે સત્ય હશે એની સાથે સ્કૂલ હંમેશા ઊભી રહેશે. એટલે હવે છેલ્લો પ્રશ્ન સાહેબ, કે બાળકી સામે બાળકીએ ખોટો ગુનો દાખલ કરાવ્યો છે એના માતા પિતાએ? જો એ તો આપણે ન કહી શકીએ, સમય બતાવશે સાચું શું અને ખોટું શું. પણ એ ખાતરીપૂર્વક હું 100% કહી શકું છું કે આમાં સ્કૂલના ટીચર સંપૂર્ણપણે નિર્દોષ છે. એ ખાતરીપૂર્વક હું 100%. સાહેબ બચાવ નહીં. તમે કોની સાથે છો? બાળકીની સાથે રહેશો કે નહીં? સત્યની સાથે રહેશું અમે, સત્યની સાથે. બાળકી સાથે સાચી હશે, ટૂંકમાં એના પેરેન્ટ્સને સત્ય સાબિત થશે તો સ્કૂલ 100% એને જે હેલ્પની જરૂર હશે એ બધી કરશે. સાચું. ચોક્કસથી આ જે દ્રશ્યો છે તે પણ હું દેખાડવા માંગીશ હજુ એક વખત, કે જે સીસીટીવી છે તેમાં બાળકી જે અભ્યાસ કરી રહી છે, તેમના શાળાના શિક્ષક તેમને અભ્યાસ કરાવી રહ્યા છે. આ સમગ્ર બાબતને લઈને અનેક ઘેરા રાજો છે તે છુપાયેલા રહે છે. પ્રદ્યુમનનગર પોલીસે સમગ્ર બાબતને લઈને પોસ્કો 1 અને એટ્રોસિટી 1 હેઠળ ગુનો તો નોંધ્યો છે, પરંતુ હવે તપાસનો વિષય એ છે કે પોલીસ સમરીમાં શું ભરશે. કોઈ રાજકીય દબાવને કારણે આ મેટર પૂરી કરી દેવામાં આવશે કે પછી સમગ્ર બાળકીને ન્યાય મળશે. રાજકોટની જે આ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે તેને લઈને હવે શું નિર્ણય આવે છે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.